વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે જોવાના છે વીકલી કરંટ અફેર્સમાં 3 માર્ચથી લઈને 9 માર્ચ સુધીના કરંટ અફેર્સ. જેમ કે તમને ખબર છે, આપણે ટોપિક વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર્સ જોઈએ છે. તો શરૂઆત કરીએ. આમાં ભારત સરકાર દ્વારા સ્વસ્થ ભારત યોજના શરૂ કરવામાં આવી. તેનો પ્રારંભ 5 માર્ચ 2025ના રોજ પ્રધાનમંત્રી દ્વારા સ્વસ્થ ભારત યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ સુવિધાઓમાં સુધારો લાવવો અને આરોગ્ય સેવાઓને તમામ લોકો માટે ઉપલબ્ધ કરાવવી તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા વધારવી અને તેમની સુવિધાઓમાં સુધારો કરવો તથા મફત આરોગ્યની તપાસણી અને દવાઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવી. ટેલિમેડિસિન સેવાઓનો વિસ્તૃત ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની સંભાળ પહોંચાડવી. આ તેના યોજનાના મુખ્ય તત્વો છે. આગળ જોઈએ સ્ટેટિક જીકેમાં. આયુષ્માન ભારત યોજના એ 2018માં શરૂ કરવામાં આવી હતી, જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના છે. સૌથી મોટી હેલ્થકેર સેક્ટરમાં જો કોઈ યોજના હોય તો એ છે આયુષ્માન ભારત યોજના, જે 2018માં શરૂ કરવામાં આવી હતી અને આ વિશ્વની સૌથી મોટી યોજના છે. બરાબર, એટલે યાદ રાખજો આ ફેક્ટ. ભારતનું આરોગ્ય ખર્ચ એ ભારતના જીડીપીના લગભગ 1.5% જેટલું છે, જે હાલમાં ઘણું ઓછું છે. બીજો ટોપિક જોઈએ. રાષ્ટ્રીય આદિવાસી નીતિ 2025 જાહેર કરવામાં આવી છે. આદિવાસી સમુદાયોના હિતોને રક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારે આ નીતિ રજૂ કરી છે. જમીન અધિકાર સુરક્ષા એટલે કે આદિવાસીઓને જમીન માલિકીની ગેરંટી આપવામાં આવશે. તેમજ શિક્ષણ અને આરોગ્ય એટલે કે આદિવાસી વિસ્તારોમાં શાળા તથા હેલ્થ સેન્ટરો ઊભા કરીને શિક્ષણ અને આરોગ્યમાં સુધાર કરવામાં આવશે. આદિવાસી ઉદ્યોગોને એસટી સ્ટાર્ટઅપ મારફતે ફંડ પણ આપવામાં આવશે, જેથી તેમનો આર્થિક વિકાસ થાય. આદિવાસી સમાજ માટે વધુ સમાનતા અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આગળ જોઈએ. ભારતની લગભગ 8.6% વસ્તી જે છે તે આદિવાસી લોકોની છે અને સૌથી વધુ આદિવાસી ધરાવતું રાજ્ય પૂછે તો તે છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં સૌથી વધુ આદિવાસીઓ છે અને 8.6% જેટલી આદિવાસી વસ્તી છે. તો આદિવાસી નીતિ 2025 જાહેર થઈ. તેનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય છે આદિવાસી સમુદાયોના હિતોના રક્ષણ કરવું. કયા કયા મુદ્દાઓ તેમાં સામેલ છે? તો જમીન માલિકીની ગેરંટી આપવામાં આવશે. શાળા અને હેલ્થ સેન્ટર ઊભા કરવામાં આવશે આદિવાસી વિસ્તારોમાં. તેમના સ્ટાર્ટઅપને આર્થિક વિકાસ માટે એસટી લોકોના એટલે કે શેડ્યુલ્ડ ટ્રાઇબમાં જે પણ લોકો આવે છે આદિવાસીમાં, તે લોકોના સ્ટાર્ટઅપને એસટી સ્ટાર્ટઅપ મારફતે સહાય કરવામાં આવશે. તેમજ સમાજમાં વધુ સમાનતા અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. આગળ જોઈએ. મિશન ભાગ્યલક્ષ્મી યોજના શરૂ. આ ઉત્તર પ્રદેશ સરકારે ગર્લ ચાઇલ્ડ માટે એટલે કે છોકરીઓ માટે એક નવી યોજના શરૂ કરી. જન્મ સમયે લગભગ 50,000ની સહાય અને શિક્ષણ માટે દર વર્ષે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. 18 વર્ષની ઉંમરે 2 લાખની સીધી સહાય કરવામાં આવશે. કઈ યોજના છે? મિશન ભાગ્યલક્ષ્મી યોજના. કઈ સરકારે શરૂ કરી છે? ઉત્તર પ્રદેશ સરકારે છોકરીઓ માટે શરૂ કરી છે. જન્મ સમયે 50,000 આપવામાં આવશે. શિક્ષણ માટે દર વર્ષે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને જ્યારે 18 વર્ષ થશે છોકરીના, ત્યારે 2 લાખની સહાય કરવામાં આવશે. એના ફેક્ટમાં જોઈએ તો આ પ્રકારની જ યોજનાઓ બીજા ઘણા રાજ્યોમાં પણ લાગવી છે. લાડલી લક્ષ્મી યોજના જે મધ્યપ્રદેશમાં છે. કન્યાશ્રી યોજના જે વેસ્ટ બંગાળમાં છે. ગુજરાતમાં આ પ્રકારની કઈ યોજના છે તે તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો. બરાબર. લાડલી લક્ષ્મી યોજના છે મધ્યપ્રદેશની. કન્યાશ્રી યોજના છે વેસ્ટ બેંગાલની. અને હવે આવી ભાગ્યલક્ષ્મી યોજના જે છે ઉત્તર પ્રદેશની. 50,000ની સહાય જન્મ સમયે, સ્ટાઇપેન્ડ શિક્ષણ માટે અને 18 વર્ષે 2 લાખ. ભારતીય વિમાન ખાતાએ ઉડાન 5.0 યોજનાને 50 નવા એરપોર્ટો જાહેર કર્યા છે. કોને? તો કે વિમાન ખાતાએ. અને
આ જે ઉડાન છે તેનો 5મું સંસ્કરણ લોન્ચ થયું, તેમાં લગભગ 50 નવા એરપોર્ટો જાહેર કર્યા છે. વિશેષતા: ભારતના નાના શહેરો અને દૂરદરાજના વિસ્તારોને એર ટ્રાન્સપોર્ટ સાથે જોડવા માટે ઉડાન 5.0 યોજના શરૂ કરવામાં આવી છે. 26 સુધી એટલે કે 2026 સુધી 200થી વધુ એરપોર્ટો જે છે તેને કાર્યરત કરવાની લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. હવાઈ મુસાફરીમાં આનાથી વધારો થશે અને નવા રોજગારોનું સર્જન થશે. ઉડાન યોજનાની સૌપ્રથમ શરૂઆત થઈ હતી 2016માં. અત્યારે તેનું 5મું સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું છે. DGCA એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, તેનું મુખ્યાલય છે નવી દિલ્હીમાં. આગળ જોઈએ, ડિજિટલ ભારત હેઠળ AI સુસંસ્કૃત યોજના લોન્ચ કરવામાં આવી છે. હાલમાં AI અને સાયબર ક્રાઇમને લગતા ક્વેશ્ચન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વધારે પૂછાય છે, તો આ યોજનાને ધ્યાન રાખજો. લોન્ચ કરવામાં આવી હતી 4 માર્ચે. કૃષિ, આરોગ્ય, શિક્ષણ તથા ઉદ્યોગ ક્ષેત્રમાં AIનો ઉપયોગ વધારવાનો છે. કયા કયા ક્ષેત્રમાં AIનો ઉપયોગ વધારવાનો છે? કૃષિમાં એટલે કે ખેતીમાં, આરોગ્ય, શિક્ષણમાં અને ઉદ્યોગ ક્ષેત્રમાં AIનો ઉપયોગ વધારવાનો છે. તેનો ઉદ્દેશ્ય છે, કઈ યોજનાનો ઉદ્દેશ્ય છે? AI સુસંસ્કૃત યોજનાનો. IIT મુંબઈ, IISc બેંગલુરુ અને DRDOએ એક સાથે એનો સંયુક્ત અભ્યાસ કર્યો હતો. 2030 સુધીમાં AI ઉદ્યોગમાં 5 લાખ કરોડનું રોકાણ થવાનું અપેક્ષિત છે અને ભારતમાં AI સંશોધન, ડેટા એનાલિટિક્સમાં વૈશ્વિક નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત જે છે તે ડેટા સંશોધનમાં, ડેટા એનાલિટિક્સમાં, બરાબર, આ બે પોઈન્ટમાં વૈશ્વિક લીડર થવા તરફ આગળ વધી રહ્યું છે. આમાં તમારે મેઇન પોઈન્ટ યાદ રાખવાના છે. એક તો યોજનાનું નામ યાદ રાખવાનું છે, AI સુસંસ્કૃત યોજના, અને તેનો હેતુ યાદ રાખવાનો છે કે કયા કયા સેક્ટરમાં તેનો AIનો ઉપયોગ વધારવાનો છે. તો કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગ. કોણે લોન્ચ કર્યો, કોણે અભ્યાસ કર્યો? IIT મુંબઈ, IISc બેંગલુરુ અને DRDOએ. ડિજિટલ ઇન્ડિયા એ શરૂ કરવામાં આવ્યું હતું અભિયાન 1 જુલાઈ 2015ના રોજ. ભારતની AI નીતિ, જે 2018માં નીતિ આયોગ દ્વારા AI ફોર ઓલ તરીકે જાહેર કરવામાં આવી હતી. AI ફોર ઓલ કોને જાહેર કરી આ નીતિ? તો કે નીતિ આયોગે, બરાબર, 2018માં જાહેર કરી. આગળ જોઈએ, મિશન સુજલ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. મિશન સુજલ માટે. મિશન સુજલ શું છે? તો સુજલ એટલે કે સારું જળ, પાણી, એના રિલેટેડ હશે. દેશભરમાં પીવાના પાણીની જે ઉપલબ્ધતા છે તેને સુધારવા માટે આ જાહેર કરવામાં આવી છે યોજના. લગભગ 50 લાખ જેટલા ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને 122 જેટલા દુકાળગ્રસ્ત જિલ્લાઓમાં નવા વોટર પ્લાન્ટ સ્થાપના થશે. વિશ્વ બેંકે આ મિશનને સહયોગ આપ્યો છે. લગભગ $500 મિલિયનનું લોન ફંડ આપ્યું છે. $500 મિલિયન લોન આપી છે. કોણે? વિશ્વ બેંકે. જલ જીવન મિશન, જેની શરૂઆત 2019માં કરવામાં આવી હતી, તથા નમામે ગંગે યોજના જે છે તેની શરૂઆત 2014માં કરવામાં આવી હતી. ભારત અને જાપાન વચ્ચે, આ હવે આંતરરાષ્ટ્રીય સમાચારો જોતા છે. ભારત અને જાપાન વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારી કરાર કરવામાં આવ્યો. રક્ષા કરાર, જેમાં સંયુક્ત સૈન્ય કયાવત તથા રક્ષા ઉપકરણોના સંશોધન અને વિકાસમાં બંને દેશ એકબીજાને સહયોગ કરશે. આર્થિક સહકાર, તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટીઝ વિકસાવવા માટે સહયોગ કરવામાં આવશે. સાંસ્કૃતિક વિનિમય, જેમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે વિનિમય કાર્યક્રમો યોજવામાં આવશે. તેનાથી શું પ્રભાવ થશે? તો ભારતીય નેવી માટે નવા યુદ્ધ જહાજ અને મિસાઇલ ડેવલપમેન્ટનો કાર્યક્રમ વધુ ઝડપે આગળ વધશે. આ યુદ્ધ જહાજો જલ્દી બનશે અને મિશન ડેવલપમેન્ટ વધુ સારી રીતે પૂરું પાડશે. અર્થતંત્ર પર અસર, તો 20,000 કરોડનું ડિફેન્સ વેપાર પણ વધી શકે છે. તેનાથી અર્થતંત્રને બૂસ્ટ મળશે, એટલે કે તેની વૃદ્ધિ સારી થશે. ભારત અને જાપાનના કરારમાં એક્ટ ઈસ્ટ પોલિસી તે ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભારત પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધ મજબૂત કરવાની નીતિ, જેને આપણે એક્ટ ઈસ્ટ પોલિસી તરીકે ઓળખીએ છીએ. ભારતનું જાપાન સાથે ક્વાડ એક સંગઠન છે, જેમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આ ચારેય દેશોનું એક વ્યૂહાત્મક ગઠબંધન છે. ભારત જાપાનનું પ્રથમ સંરક્ષણ સમજૂતી થઈ હતી તે 2020માં થઈ હતી. યુએને વિશ્વ ગ્લોબલ ટાસ્ક ફોરમ માટે ભારત દેશની પસંદગી કરી છે. વૈશ્વિક ટેક્સ પદ્ધતિઓમાં પારદર્શિતા લાવવા માટે ભારતનું મહત્ત્વ વધ્યું છે. એના માટે વિશ્વ ગ્લોબલ ટેક્સ ફોરમમાં ભારતની પસંદગી કરવામાં આવી છે. ડિજિટલ ટેક્સ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ પર ટેક્સ રેટ તથા ગ્લોબલ ટેક્સ એવિએશન જેવા મુદ્દાઓ પર આ ફોરમમાં ધ્યાન આપવામાં આવશે. આ ફોરમ કોની છે? યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનની છે. તેમાં ભારતની હાલમાં પસંદગી કરવામાં આવી છે. શેના પર કાર્ય કરે છે? ડિજિટલ ટેક્સ, આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટેક્સ રેટ તથા ગ્લોબલ ટેક્સ એવેશન વગેરે જેવા મુદ્દાઓ પર કામ કરે છે. યુએનની સ્થાપના થઈ હતી 1945માં અને તેનું મુખ્યાલય આવેલું છે એટલે કે હેડક્વાર્ટર છે ન્યુયોર્ક શહેરમાં, જે યુએસએમાં આવેલું છે. બ્રિક્સ સમિટ 2025 વિશે જોઈએ તો તેનું હાલમાં સંમેલન કર્યું છે બ્રાઝિલ દેશે. બ્રાઝિલ દેશના રિયો ડી જેનેરો શહેરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈરાન અને ઇથોપિયાને નવા મેમ્બર્સ તરીકે બ્રિક્સમાં સામેલ કરવામાં આવ્યા છે. બ્રિક્સ દેશોએ ડોલર સિવાય અન્ય કરન્સી અપનાવશે વેપાર માટે તેવો એક સહકાર કરવામાં આવ્યો છે, વાણિજ્યિક સહકાર, અને યુએસએના ડોમિનેશન સામેની નવી એક નીતિ જાહેર કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે મહત્ત્વપૂર્ણ છે. બ્રિક્સ, જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને દક્ષિણ આફ્રિકાનું સંગઠન છે, આ સ્થાપના દેશો છે આટલા, જે 2009માં સ્થાપવામાં આવ્યું હતું. નવા આ વર્ષે કયા એડ થયા છે મેમ્બર્સ? તો ઈરાન અને ઇથોપિયા એડ થયા, જે બ્રિક્સમાં સામેલ થયા છે. ડોલર સિવાય અન્ય દેશની અન્ય કોઈ કરન્સી માટે વેપાર માટે તેનો ઉપયોગ કરવામાં આવશે, તે મુખ્ય મુદ્દો હતો આ બ્રિક્સ સમિટનો 2025માં થઈ એનો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, જે 8 માર્ચ 2025ના રોજ ઉજવવામાં આવ્યો. દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2025ની થીમ હતી ઇન્વેસ્ટ ઇન વુમેન, એક્સેલરેટ પ્રોગ્રેસ, એટલે કે મહિલાઓમાં રોકાણ, પ્રગતિ તેજ કરો. યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન દ્વારા 1977માં આ દિવસને માન્યતા આપવામાં આવી હતી. 2025માં યુએન વુમેન દ્વારા વિશ્વવ્યાપી કાર્યક્રમો પણ આયોજિત થયા હતા. વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓ માટે નીતિગત સુધારા તથા સશક્તિકરણના કાર્યક્રમો આ 8 માર્ચના રોજ યોજાય છે. ભારતમાં પ્રથમ મહિલા દિવસની ઉજવણી 1911માં કરવામાં આવી હતી. પ્રથમ મહિલા મુખ્યપ્રધાન હતા એટલે કે પ્રથમ સીએમ હતા સુચિત્રા કૃપલાની, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં બન્યા અને 1963માં બન્યા હતા. જ્યારે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા પ્રતિભા પાટીલ, અને પ્રથમ પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી હતા પ્રથમ પ્રધાનમંત્રી ભારતના. પ્રથમ સીએમ પૂછ્યા તો સુચિત્રા કૃપલાની, રાષ્ટ્રપતિ પૂછે તો પ્રતિભા પાટીલ. આગળ જોઈએ આરબીઆઈ દ્વારા આર્થિક સમાચારો અને ગવર્મેન્ટ પોલિસીસ. આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિની સમીક્ષા, જેમાં રેપો રેટને 0.25% વધારો કરવામાં આવ્યો છે. નવો રેપો રેટ એ 6.5% જેટલો થઈ ગયો છે. વધતી જતી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે અને મુદ્રાસ્ફીતિ એટલે કે જે ભાવ વધારો થતો છે તેને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે અને રેપો રેટમાં 0.25% વધારો કરવામાં આવ્યો છે. લોનના વ્યાજદરમાં વધારો થશે, જેનાથી ગૃહ એટલે કે ઘરો અને વાહનોની લોન જે છે તે મોંઘી થશે. આરબીઆઈની સ્થાપના 1935માં કરવામાં આવી હતી અને મુદ્રાસ્ફીતિનું આપણું લક્ષ્ય હોય છે 4%, જેમાં ±2% રાખવામાં આવે છે, એટલે કે 2% વધારે કાં તો 2% ઓછું, એટલે રેન્જ થશે 2થી લઈને 6% સુધી.
આગળ જોઈએ આર્થિક સમાચારોમાં જ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે નવી સબસિડી યોજનાઓ શરૂ કરવામાં આવી. ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીના અપનાવવાના વેગ આપવો. ઈવીને અપનાવવા માટે વેગ આપવો એટલે કે ઈવીનો ઉપયોગ વધારો. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પ્રોત્સાહન આપવું. 50,000 સુધીની સબસિડી જે 2 અને 3 વ્હીલરના વાહનો માટે 3 ચક્રી એટલે કે 3 પૈડાવાળા 2 કે 3 પૈડાવાળા વાહનો માટે સબસિડી આપવામાં આવશે. કેટલી? 50,000 રૂપિયાની. ગ્રીન ક્રેડિટ સ્કીમ જે ઈવી ખરીદનારાઓને ગ્રીન પોઈન્ટ મળશે જે ભવિષ્યમાં ટેક્સ બચાવ અથવા તો ટ્રેડિંગ માટે ઉપયોગી થઈ રહેશે. તે શેના અંતર્ગત આપવામાં આવશે? ગ્રીન ક્રેડિટ સ્કીમ અંતર્ગત આપવામાં આવશે. જે લોકો પણ ઈવી ખરીદશે તેમને અમુક પોઈન્ટ આપવામાં આવશે. તે પોઈન્ટને તે પછી વેચી શકે છે કાં તો પછી પોતાને જો ટેક્સ ભરવાનો હોય તો એનામાં તેમને રાહત મળી શકે છે ટેક્સ પર જો આ ક્રેડિટ હશે તો. ઈવી ચાર્જિંગ સ્ટેશન જે 1,000થી વધુ નવા પબ્લિક ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનો પ્લાન કરવામાં આવ્યો છે. ઝીરો રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી. ઈવી ખરીદવા પર માર્ગ કર એટલે કે રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં પણ છૂટછાટ આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. સબસિડી સીધી ખાતામાં એટલે કે ડીબીટી મારફતે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવશે. જે પણ વ્હીકલ ખરીદશે ઈવી ખરીદશે તેના બેંક ખાતામાં જ સીધી સહાય ચૂકવાશે. ફેઝ 3 આ જે ઇલેક્ટ્રિક વાહન છે ફેમ એનું ફેઝ 3 છે તેના હેઠળ નવી સબસિડી જાહેર થઈ છે. એના વિશે જોઈ લઈએ થોડું. તો ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ. આ શું છે? જે ફેમ છે 3.0 એટલે કે 3.0 ત્રીજું સંસ્કરણ તેનું ફૂલ ફોર્મ છે ફેમનું ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. એ યોજનાનો ત્રીજો તબક્કો 2025થી લઈને 2030 સુધી અમલમાં રહેશે. 50 લાખથી વધુ ઈવીઝ માટે સબસિડી આપવાનો લક્ષ્ય જાહેર કરવામાં આવ્યો છે. 15,000 કરોડનું ફંડિંગ આપવામાં આવ્યું છે યોજનાને જે સરકાર દ્વારા ફાળવવામાં આવેલું કુલ બજેટ છે. ટીમ ઇન્ડિયા ઈ મોબિલિટી મિશન જાહેર કરવામાં આવ્યું છે જે નેશનલ મિશન ઓન ઇલેક્ટ્રિક મોબિલિટી અંતર્ગત એક નવી દિશામાં કાર્યવાહી કરશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉદ્યોગને મજબૂત કરવા માટે પણ ખાસ કાર્ય કરવામાં આવશે. ફેમ યોજના વિશે જોઈએ તો તેનો ફેઝ 1 સ્ટાર્ટ થયો હતો 2015થી લઈને 2019માં જેનું 895 કરોડ જેટલું બજેટ હતું. ફેમ 2 2019થી લઈને 2024માં થયું જેનું બજેટ હતું 10,000 કરોડનું. અને ફેમ 3 જે 2025થી 2030 સુધી જાહેર કરવામાં આવ્યું છે જેનું બજેટ એલોકેશન છે 15,000 કરોડનું. ભારતમાં ઈવી ઉદ્યોગ વિશે જોઈએ તો 2024 સુધીમાં ઈવી માર્કેટ શેરમાં 2% જેટલું છે. ઈવીનું માર્કેટ શેર 2% જેટલું છે જે 2030 સુધીમાં લગભગ 30% જેટલું થવાની સંભાવના છે. ટોપ ઈવી ઉત્પાદકમાં જોઈએ તો ટાટા મોટર્સ, ઓલા ઇલેક્ટ્રિક, એથર એનર્જી, હીરો ઇલેક્ટ્રિક તથા એમજી મોટર્સ ઇન્ડિયા આ તમામ ટોપના ભારતના ઈવી ઉત્પાદક કંપનીઝ છે. સબસિડીની સૌથી વધુ માંગ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીમાં હોય છે જ્યાં ઈવી વધુ ખરીદવામાં આવે છે અને લોકો વધુ પ્રોત્સાહિત છે ઈવી તરફ. આગળ જોઈએ ઈસરો દ્વારા ગગનયાન મિશન માટે ક્રૂ મોડ્યુલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ જે ગગનયાન મિશન છે તેનો ઉદ્દેશ્ય છે કે માનવ યાત્રા માટે સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેનું પરીક્ષણ ક્રૂ મોડ્યુલનું હાઈ એલ્ટિટ્યૂડ પર એબોર્ટ ટેસ્ટ સફળ થયું છે. ભારતનું પ્રથમ સમાનવ યાત્રા મિશન છે જે ઘણું મહત્વપૂર્ણ પગલું છે ઈસરો માટે. તો ગગનયાન મિશન જે 2025માં લોન્ચ થવાનું છે અને માનવ યાત્રા મોકલવાનો આ મિશનનો ઉદ્દેશ્ય છે મુખ્ય. ઈસરોની સ્થાપના થઈ હતી 1969માં. ઈસરોએ વૃક્ષ સંવેદક ઉપગ્રહ જે સફળતાપૂર્વક લોન્ચ કર્યો. હવામાનમાં પરિવર્તન પર નજર રાખવા તથા જંગલોના આરોગ્યનું મૂલ્યાંકન, ગ્લોબલ વોર્મિંગ તથા ડિફોરેસ્ટેશન સામે સંશોધન. વિશેષતાઓ આ ઉદ્દેશ્ય કયા હતા? તો વૃક્ષ સંવેદક ઉપગ્રહ જે લોન્ચ કર્યો છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે હવામાન પરિવર્તન પર નજર રાખવાની, જંગલોના આરોગ્યનું મૂલ્યાંકન કરવાનું એટલે કે જંગલોનું મૂલ્યાંકન કરવાનું અને ગ્લોબલ વોર્મિંગ તથા ડિફોરેસ્ટેશન સામે સંશોધનો કરવાના, રિસર્ચ કરવાની.
તેની વિશેષતાઓ જોઈએ તો સંવેદકની સહાયથી વૃક્ષોની વૃદ્ધિ તથા આરોગ્યની જાળવણી કરવી, માટીની ગુણવત્તા તથા ભેજનું મૂલ્યાંકન કરવું અને જંગલને લગતા અગ્નિ એટલે કે ફોરેસ્ટ ફાયર, જે જંગલમાં આગ લાગે છે તેની પ્રારંભિક ચેતવણી સિસ્ટમ તૈયાર કરવી, તેને આગ લાગતા પહેલાં ચેતવણી આપે તે રીતની સિસ્ટમ તૈયાર કરવાની મુખ્ય વિશેષતા છે આ ઉપગ્રહની. તેના મુખ્ય લાભ જોઈએ તો પર્યાવરણીય સુરક્ષા માટે ઘણા મહત્ત્વપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવશે અને જૈવ વિવિધતાને જાળવી રાખવા માટે અને જે પણ ગ્લોબલ વોર્મિંગ છે તેની સામે જૈવ વિવિધતાના ઘટાડા સામે ટકી રહેવા માટે મદદરૂપ થશે. સરકારની જે વન સંરક્ષણ નીતિઓ છે તેનું વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકશે આ ઉપગ્રહ દ્વારા. ઈસરો વિશે જોઈએ તો 1969માં સ્થાપના આપણે જોયું. બેંગલુરુ અને કર્ણાટકમાં તેમનું મુખ્ય મથક છે. તેના મુખ્ય પ્રમુખ છે હાલમાં વી નારાયણ બન્યા છે. પ્રથમ ઉપગ્રહ જે લોન્ચ કર્યો હતો તે 1975માં કર્યો હતો આર્યભટ્ટ. અને આગળના મહત્ત્વપૂર્ણ મિશનો છે આગળના નહીં, હજી સુધી કરેલા મુખ્ય મહત્ત્વપૂર્ણ મિશનો છે જેમાં છે ચંદ્રયાન, મંગળયાન. ચંદ્રયાન આપણે 3 લોન્ચ કર્યા, એક 2008માં, બીજું 2019માં અને ત્રીજું 2023માં. મંગળયાન જે 2013માં લોન્ચ કરવામાં આવ્યું અને ગગનયાન જે 2025માં લોન્ચ કરવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસી ઇન્ડેક્સ 2025 નૌસેના કયા વચ્ચે એટલે કે નેવીની કયા વચ્ચે તેની જાહેરાત કરવામાં આવી છે. હિન્દ મહાસાગર એટલે કે આ જે નૌસેના કવાયત છે તેની જગ્યા છે હિન્દ મહાસાગરમાં તે કરવામાં આવી. તેના મુખ્ય તત્વો જોઈએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દરિયાઈ સુરક્ષા માટે સંયુક્ત કયાવત છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની યુએસ એટલે ઓસ્ટ્રેલિયા અને આઈએનડી એટલે ઇન્ડિયા. એન્ટી સબમરીન વોરફેર, એર ડિફેન્સ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ લેશે આ કયાવત દ્વારા. તથા ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સંરક્ષણ સહકાર મજબૂત થશે. એનું સ્ટેટિક જીકે જોઈએ. ઓસી ઇન્ડેક્સ જે 2015માં સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો હતો અને ભારતીય નૌસેનાની સ્થાપના જે 1612માં કરવામાં આવી હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી અને સ્વતંત્ર ભારત માટેની જે નૌસેના છે તેની સ્થાપના થઈ હતી 1950માં. મુખ્ય નૌસેના દળ જે આઈએનએસ વિક્રાંત, આઈએનએસ અરિહંત આ તમામ જે છે તે મુખ્ય નૌસેના દળમાં સામેલ શિપ્સ છે જેને આપણે વોરફેર તરીકે ઓળખીએ. પર્યાવરણ અને પર્યાવરણ શાસ્ત્ર એટલે કે એન્વાયરમેન્ટ ઇકોલોજીના કરંટ અફેર્સમાં જોઈએ તો સુંદરબન વિસ્તારમાં વાઘની સંખ્યામાં વધારો થયો છે. વધારાની સંખ્યા જે છે તે 96થી લઈને 110 વાઘ થયા છે. સંરક્ષણના પ્રયાસો અને સ્થાનિક સમુદાયની જે જાગૃતિ છે તેના પરિણામે વાઘની સંખ્યામાં વધારો થયો છે. પર્યાવરણ સંરક્ષણ માટે આ આપણી મહત્ત્વપૂર્ણ સફળતા ગણી શકાય, જૈવ વિવિધતા માટે અને પર્યાવરણ સંરક્ષણ માટે. સુંદરબન એ એક સૌથી મોટો મેંગ્રોવ પ્રદેશ છે જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે, જે આપણે સુંદરબન ડેલ્ટા તરીકે પણ ઓળખીએ છીએ. એ સૌથી મોટો ડેલ્ટા પણ છે જ્યાં સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો પ્રદેશ છે અને વિશ્વનો સૌથી મોટો મેંગ્રોવ જંગલો ધરાવતો પ્રદેશ છે. વાઘ જે છે બંગાળનો વાઘ તે આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. યુએનઈપી એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ માટે ભારત માટે ગ્રીન સિટી ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો છે. કોને યુએનઈપીએ શરૂ કર્યો છે? શું કર્યું છે? ગ્રીન સિટી ઇનિશિયેટિવ શરૂ કર્યો છે ભારત માટે. યુએનઈપીએ ભારતના 10 શહેરોને ટકાઉ શહેરી વિકાસ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પસંદ કરવામાં આવ્યા. શહેરોમાં હરિયાળી અને ટકાઉ વિકાસ વધારવો તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નવીન ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી ઉકેલોને લાગુ કરવા. ગ્લોબલ વોર્મિંગ તથા હવાના પ્રદૂષણને રોકવા માટે શૂન્ય કાર્બન ઝોન વિકસાવવા. શૂન્ય કાર્બન ઝોન વિકસાવવાના શેના માટે? ગ્લોબલ વોર્મિંગ અને હવાનું પ્રદૂષણને રોકવા માટે. આ જે પ્રોજેક્ટ છે તેના મુખ્ય તત્વો વિશે જાણીએ
કે મુખ્ય વસ્તુઓ કઈ છે પ્રોજેક્ટની, તો 10 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. તે 10 શહેરો છે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, પુણે, જયપુર અને લુધિયાના. અર્બન ફોરેસ્ટ ઇનિશિયેટિવ જે શહેરમાં નવો વન વિસ્તાર ઊભો કરશે. આ અમુક સુવિધાઓ આ જે ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ઊભી કરવામાં આવશે. તો તેમાં પહેલી છે અર્બન ફોરેસ્ટ ઇનિશિયેટિવ, જેના દ્વારા શહેરોમાં વન વિસ્તાર ઊભો કરવામાં આવશે. ગ્રીન એનર્જી પ્રોજેક્ટ જે સોલાર પાવર, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ વધારશે. સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ જે રિસાયકલ અને વેસ્ટ મેનેજમેન્ટની નવી ટેકનોલોજીને વિકસિત કરશે. સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક બસો તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેનું ગ્રીન ફંડિંગ છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર કન્ઝર્વેશન જે પાણી બચાવવાના પ્રયાસો કરશે. બરાબર, તો આ 5 સુવિધાઓ વિકસાવવામાં આવશે. પહેલી છે અર્બન ફોરેસ્ટ ઇનિશિયેટિવ, ગ્રીન એનર્જી, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર કન્ઝર્વેશન. શું છે? 10 શહેરો છે જે પસંદ કર્યા છે અને તેમને સસ્ટેનેબલ બનાવવામાં આવશે. તેને ટકાઉ શહેર તરીકે વિકસાવવામાં આવશે, એટલે કે સસ્ટેનેબલ સિટી તરીકે વિકસાવવામાં આવશે. ત્યાં ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મદદ કરશે. આ યોજનાના અમુક લાભો જોઈ લઈએ. તો તે છે 2027 સુધી આ જે શહેરો છે તેનું કાર્બન ફૂટપ્રિન્ટ જે છે તે લગભગ 40% સુધી ઘટાડવાનું લક્ષ્ય છે. અને બહારથી રોકાણ માટે યુએનઈપી અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા $500 મિલિયન એટલે કે લગભગ 4,000 કરોડનું ફંડિંગ આપવામાં આવશે. ગ્રીન ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં લગભગ 2 લાખ જેટલા નવા રોજગાર એટલે કે એમ્પ્લોયમેન્ટ ઊભું થવાની શક્યતા છે. મોડેલ સિટી આ પ્રોજેક્ટ હેઠળ ભારતના 10 શહેરો જે ટકાઉ શહેરી વિકાસ માટે એક વૈશ્વિક મોડેલ તરીકે વિકસશે. યુએનઈપીની સ્થાપના થઈ હતી 5 જૂન 1972ના રોજ, જેનું મુખ્ય મથક છે નૈરોબી, કેન્યામાં. યુએનઈપીનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. દર વર્ષે યુએનઈપી નવા પર્યાવરણલક્ષી યોજનાઓને લોન્ચ કરે છે અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે તેના ઇન્ગર એન્ડરસન. ભારતમાં ગ્રીન અને ટકાઉ વિકાસ સંબંધિત અન્ય પહેલો જોઈએ તો તે છે નેશનલ ગ્રીન એર પ્રોગ્રામ NCAP, જે 2019માં શરૂ કરાઈ હતી અને 2030 સુધીમાં PM 2.5 અને PM10માં લગભગ 40% ઘટાડો કરવાનું લક્ષ્ય છે. બીજું છે સ્ટેટ એક્શન પ્લાન ફોર ઓન ક્લાઇમેટ ચેન્જ, જે રાજ્યમાં પર્યાવરણ માટે અલગ અલગ યોજનાઓ છે. સ્માર્ટ સિટી મિશન, જેમાં 100 સ્માર્ટ સિટીઝ વિકાસ માટે 2015માં શરૂ કરાયેલ યોજના છે. ગ્રીન ઇન્ડિયા મિશન, જે 2014માં શરૂ કરવામાં આવ્યું હતું અને દેશભરમાં વૃક્ષારોપણ માટેનું આ મિશન છે. તો આટલા આ જે મિશનો, આ જે યોજનાઓ છે, પહેલ છે, તે મુખ્ય ભારતે શરૂ કરેલી છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. ગમે ત્યારે એન્વાયરમેન્ટ સેક્શનમાં પૂછાય છે આવી યોજનાઓ અને તેના લક્ષ્યો પણ પૂછાય છે. તો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ 2019માં શરૂ થયો અને લક્ષ્ય છે 30 સુધીમાં PM 2.5 PM10માં 40%નો ઘટાડો કરવો. સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, જે પર્યાવરણ માટે અલગ અલગ યોજનાઓ બનાવે છે. સ્માર્ટ સિટીઝ મિશન, જેમાં 100 સ્માર્ટ સિટી વિકસાવવામાં આવશે અને 2015માં શરૂ થઈ હતી. ગ્રીન ઇન્ડિયા મિશન, જે 2014માં શરૂ થઈ અને દેશભરમાં વૃક્ષારોપણ માટેની યોજના છે. આગળ જોઈએ માધવ નેશનલ પાર્ક. એ ભારતના 58માં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. માધવ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલું માધવ નેશનલ પાર્ક જે છે તેને 58માં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તેનો કુલ વિસ્તાર છે 1751 ચોરસ કિલોમીટરનો, જેમાં કોર વિસ્તાર 375 ચોરસ કિલોમીટર અને બફર ઝોન છે 1376 ચોરસ કિલોમીટરનો. તેમાં વાઘની સંખ્યા 5 છે, જેમાં 2 બચ્ચાઓનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ કુલ 9 ટાઈગર રિઝર્વ્સ આવેલા છે. માધવ ટાઈગર રિઝર્વ્સની અમુક વિશેષતાઓ જોઈએ તો જૈવ વિવિધતા ધરાવતું છે અને તેમાં સુસંગત પરિતંત્ર અને વિવિધ પ્રાણીઓની જાતિઓનો સમાવેશ થાય છે. પર્યાવરણ અને પર્યટન બંને માટે આ જે ટાઈગર રિઝર્વ છે તે ઘણું મહત્ત્વપૂર્ણ છે નેશનલ પાર્ક.
ભારતમાં ટાઈગર રિઝર્વની કુલ સંખ્યા 58 છે અને ટાઈગર પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી 1973માં. પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. કુલ સંખ્યા છે 58. તેનો કોર વિસ્તાર એટલે કે વાઘની સુરક્ષા માટેનો મુખ્ય વિસ્તાર અને બફર ઝોન એટલે કે જ્યાં માનવ અને પ્રાણીઓ વચ્ચે ઇન્ટરેક્શન થાય એટલે કે સંવાદ માટેનું ક્ષેત્ર, જ્યાં માનવ પણ હોય અને પ્રાણીઓ પણ હોય, બંનેનું અસ્તિત્વ હોય. બેડમિન્ટનના ખેલાડી લક્ષ્ય સેને ઓલ ઇંગ્લેન્ડ ઓપન 2025 જીત્યો. ફાઇનલ મુકાબલો લક્ષ્ય સેન વર્સિસ કેન્ટો મોમોટા, જે જાપાનના છે, તેના વચ્ચે થયો હતો. અને આ એક સ્કોરબોર્ડ આપેલું છે જે ફાઇનલ મેચનું છે, તેના દ્વારા જીતી ગયા હતા લક્ષ્ય સેન. 21 વર્ષની ઉંમર છે. ઓલ ઇન્ડિયા ઇંગ્લેન્ડ ઓપન જીતનારા પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બન્યા છે. કોણ? લક્ષ્ય સેન. સેના સાથે જોડાયેલા છે? બેડમિન્ટન સાથે. અને બેડમિન્ટનની ઓલ ઇંગ્લેન્ડ ઓપન 2025ને જીતી લીધી છે. ઓલ ઇંગ્લેન્ડ ઓપન, જેની શરૂઆત 1899માં શરૂ થયું હતું, તથા તેના અન્ય વિજેતા જોઈએ તો પ્રકાશ પાદુકોણ છે, જે 1980માં જીત્યા હતા, અને પુલ્લેલા ગોપીચંદ છે, જે 2001માં જીત્યા હતા. આ દીપિકા પાદુકોણના ફાધર છે, જે 1980માં જીત્યા હતા બેડમિન્ટનના. 2021માં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો. કોણે? લક્ષ્ય સેને જ. 2025માં હેપીનેસ ઇન્ડેક્સ, જેમાં ભારત 126માં ક્રમે છે. 2025નો હેપીનેસ ઇન્ડેક્સ જાહેર થયો છે, જેમાં ભારતનો ક્રમ છે 126. આ જાહેર કરવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા. તેમાં 126માં સ્થાને ભારત છે. ગયા વર્ષે હતું 136માં સ્થાને. 10 ક્રમ આગળ વધ્યું છે, એટલે કે સુધારો થયો છે. ટોચના દેશ છે. પહેલું છે ફિનલેન્ડ, બીજું છે ડેનમાર્ક અને ત્રીજું છે સ્વિટ્ઝરલેન્ડ. જીડીપીમાં મુખ્ય માપદંડો જોઈએ તો પ્રતિ વ્યક્તિ જીડીપી, આરોગ્ય સંભાળ, સામાજિક સહયોગ અને સ્વતંત્રતા, આ તેના મુખ્ય માપદંડો છે, જેના દ્વારા હેપીનેસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા. ક્રમ કયો છે? 126મો છે. સૌથી વધુ વખત પ્રથમ ક્રમ હાંસલ કરનાર દેશ, સૌથી વધુ હેપીનેસ જે દેશમાં છે તે છે ફિનલેન્ડ, જે 7મી વખત પ્રથમ ક્રમે રહ્યું છે. ભારત માટે પડકારરૂપ ક્ષેત્ર છે આરોગ્ય, શિક્ષણ અને જીવનની ગુણવત્તા સુધારવી. અને સૌથી જે નિમ્ન ક્રમે છે, છેલ્લો દેશ છે, તે છે અફઘાનિસ્તાન. નિયુક્તિઓ અપોઇન્ટમેન્ટ્સમાં જોઈએ તો આરબીઆઈના મુખ્ય ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. હાલના ગવર્નર, અહીંયા હાજરાના નહીં આવે, અહીંયા આવશે હાલના ગવર્નર. હાલના ગવર્નર શક્તિકાંત દાસ છે, જેમની પદમુક્તિ થવાની છે 2025 માર્ચમાં. તે રિટાયર્ડ થવાના છે. નવી નિમણૂક સંજય મલ્હોત્રાની કરવામાં આવી છે, જે આરબીઆઈના 26મા ગવર્નર બનશે અને તેમની મુદ્દત 4 વર્ષ માટે છે. આરબીઆઈમાં મોંઘવારી નિયંત્રણ, નાણાકીય સુધારાઓ તથા ડિજિટલ ચલણ એટલે કે CBDCને આગળ વધારવાનું મુખ્ય પ્રાથમિકતાઓમાં હશે કાર્ય. હાલમાં આરબીઆઈ મોંઘવારી નિયંત્રણ, નાણાકીય સુધારાઓ, ડિજિટલ ચલણને આગળ વધારવું તે મુખ્ય હાલમાં પ્રાથમિકતા છે. વિશ્વસનીયતા વૃદ્ધિ માટે ભારતીય બેન્કિંગ તથા નાણાકીય પ્રણાલીને વધુ મજબૂત બનાવશે. આરબીઆઈના ફેક્ટ્સ જોઈએ અમુક તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ હતી 1935માં. સેના અંતર્ગત આરબીઆઈ એક્ટ 2034 અંતર્ગત સ્થાપના કરવામાં આવી હતી 1935માં. અને તેના પ્રથમ ગવર્નર હતા ઓસ્બર્ન સ્મિથ અંગ્રેજોના સમયમાં. જ્યારે સ્થાપના થઈ તે સમયે પ્રથમ ગવર્નર હતા ઓસ્બર્ન સ્મિથ. તેનું મુખ્યાલય મુંબઈ, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, ત્યાં આગળ છે, જેને આપણે ફાઇનાન્શિયલ કેપિટલ તરીકે પણ ઓળખીએ છીએ ઇન્ડિયાનું. મુખ્ય કાર્યો મુદ્રા નીતિ એટલે કે મોનિટરી પોલિસી. હમણાં જ આપણે જોયું રેપો રેટ, જે હાલમાં થોડો વધ્યો છે 0.25%, એને કહેવાય મોનિટરી પોલિસી કે મુદ્રા નીતિ. એ જાહેર કરવાનું કામ છે. રેપો રેટ નિયંત્રણ કરે છે. તેનાથી શું કરે છે? ફુગાવા પર અને ભાવ વધારા પર નિયંત્રણ કરે છે. બેન્કો પર દેખરેખ રાખે છે અને તેમને લાયસન્સ પ્રોવાઈડ કરે છે. વૈશ્વિક નાણાકીય સહકાર તથા
વિદેશી મુદ્રાઓનું સંચાલન કરે છે. શેનું? તો કે નાણાકીય સહકારનું વૈશ્વિક અને જે વિદેશી મુદ્રાઓ છે તેનું સંચાલન કરે છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને યુપીઆઈ વિકસાવવામાં આરબીઆઈની મહત્ત્વની ભૂમિકા છે. તો આ હતા આપણા 3 માર્ચથી લઈને 9 માર્ચના કરંટ અફેર્સ. આપણે આના MCQs પહેલાં જ જોઈ ગયા છે. આના પછી જોઈશું 10 માર્ચથી આગળના કરંટ અફેર્સ નેક્સ્ટ વિડીયોમાં.